હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચણાની દાળ એ પણ 10 જ મિનિટમાં બનાવીશું. તો એક પેનમાં મેં ઓઇલ થવા મૂકી દીધું હીટ. સાથે મેં ચણાની દાળને બાફીને રાખી હતી. સાથે 3 ડુંગળી લીધી અને 2 ટામેટાં લીધા છે. તો આ રીતે મેં ઝીણા કટ કરી લીધા. તમે ઇલેક્ટ્રિક ચોપર આવે એમાં પણ કરી શકો છો. સાથે મેં 2 લીલા મરચાં પણ આ રીતે કટ કરી લીધા. હવે ઓઇલ હીટ થઈ ગયું છે એટલે આપણે જીરું એડ કરીશું. તો ચણાની દાળને બાફતા વાર લાગે છે, તો મેં સવારે કરવાની હતી એટલે મેં ઓવરનાઇટ પલાળી અને સવારે 2 થી 3 વિસલ ચણાની દાળની કરી લીધી, એટલે સરસ એવી કૂક થઈ ગઈ છે. તો આ રીતે આપણે ડુંગળી એડ કરવાની છે. તો ડુંગળીને આપણે સરસ સોતે થવા દેવાની છે, ટ્રાન્સપરન્ટ થવા દેવાની છે, પછી જ એનો ટેસ્ટ સારો આવશે. જો કાચી રહી જશે ને તો બિલકુલ સારું નહીં લાગે દાળ. તો ચણાની દાળમાં તો મસાલા પણ આગળ પડતા હોય ને તો જ દાળ સારી લાગે છે ખાવામાં. તો ડુંગળી આપણી ટ્રાન્સપરન્ટ સરસ થઈ ગઈ છે. હવે ટામેટાં એડ કરવાના. સાથે મેં લીલા મરચાં પણ અંદર જ એડ કરી દીધા. તો આ રીતે સરસ મિક્સ કરી દઈશું. તો અત્યારે તો હું ઇન્ડક્શન પર બનાવી રહી છું. મેં લિંક આપેલી છે, તમારે ઇન્ડક્શન ખરીદવું હોય તો તમે એમાંથી જઈને બાય કરી શકો છો. ઇન્ડક્શન પર ખાવા થતાં બિલકુલ વાર નથી લાગતી અને ફટાફટ જમવાનું બની જાય છે. અત્યારે ગેસનો બાટલાનો પ્રોબ્લેમ છે, તમને બધાને ખબર હશે. તો આ રીતે ઇન્ડક્શન હોય તો આપણે કરી શકીએ છીએ અને બિલકુલ વાર પણ નથી લાગતી. તો મીઠું એડ કરીશું એટલે ટામેટાં જલ્દી સોફ્ટ થઈ જશે અને બિલકુલ ગ્રેવી થતાં વાર નહીં લાગે. તો મીઠું એડ કર્યા પછી આપણે એને ઢાંકી દેવાનું. તો 5 મિનિટમાં જ તમે જોઈ શકો છો કેટલા સરસ આપણા ટામેટાં પણ કૂક થઈ ગયા અને ગ્રેવી આપણી સરસ એવી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, મારી રેસિપીઝ ગમતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. હવે આપણે રેગ્યુલર મસાલા એડ કરવાના. હળદર, કાશ્મીરી લાલ મરચું, સાથે મેં તીખું લાલ મરચું એડ કર્યું, સાથે ગરમ મસાલો અને ધાણા જીરું એડ કરવાનું. કાશ્મીરી લાલ મરચાંથી કલર બહુ ફાઇન આવશે દાળનો. મસાલા એડ કર્યા પછી આ રીતે આપણે 2 થી 3 મિનિટ સોતે કરવાનું છે, એટલે એનો ટેસ્ટ બહુ ફાઇન આવે. તો અત્યારે મને ગળામાં પ્રોબ્લેમ છે ફ્રેન્ડ્સ, એટલે સરખું બોલાતું નથી, થોડો ફીવર પણ છે, તો સોરી ફ્રેન્ડ્સ એના લીધે. તો સરસ આપણે એને મસાલા સાથે સરસ એવી સોતે કરી રહીશું ગ્રેવીને, તો એનો ટેસ્ટ બિલકુલ ફાઇન આવશે. જે રેસ્ટોરન્ટમાં ચણાની દાળ મળે છે એવો જ ટેસ્ટ આવશે. સાથે મેં ખડા મસાલાનો પાવડર એડ કર્યો છે. તજ, લવિંગ, બાદિયા એ પાવડર આવે એ મેં એડ કર્યો. તમારી સાથે ખડા મસાલાનો પાવડર ના હોય તો તમે આખા મસાલા આવે ખડા એ પણ તમે ડાયરેક્ટ તેલમાં એડ કરી શકો છો જીરા સાથે. હવે મેં એક મોટો ગ્લાસ જેટલું પાણી એડ કર્યું. તમારે જેટલી થીક રાખવી હોય દાળ એ પ્રમાણે તમારે પાણી ઓછું વધતું એડ કરવાનું રહેશે. તો ઉનાળામાં એટલે કે સમરમાં બિલકુલ શાકને ખાવાનું આપણે પસંદ નથી કરતા, તો જો આવું કંઈક મળતું હોય ને તો ખાવાની પણ મજા આવે. તો આપણે આ રીતે મસાલાને સરસ એવા સોતે કરી લઈશું એટલે ચણાની દાળનો ટેસ્ટ બહુ ફાઇન આવશે. તો આ રીતે પાણી એડ કર્યા પછી આપણે થોડું ઉકળવા દેવાનું અને પછી ચણાની દાળ બાફેલી છે એ એડ કરી. તમારે જો આખી થોડી રાખવી હોય તો પણ રાખી શકો છો. અમારા ઘરમાં આખી પસંદ નથી, મારા ઘરમાં આ કમ્પ્લીટ મેં બાફી છે એ રીતે જ પસંદ છે, તો મેં એ રીતે બાફી છે. હવે ધાણા એડ કરી દઈશું આપણે લાસ્ટમાં. તમે લીંબુ પણ એડ કરી શકો છો, અથવા તો લીંબુ ના હોય તો આમચૂર પાવડર પણ થોડો એડ કરી શકો છો. તો સરસ આપણે એને 5 મિનિટ હજુ થવા દેવાની દાળને. ઓઇલ ઉપર રિલીઝ ના થાય ત્યાં સુધી આપણે દાળને કૂક થવા દેવાની, તો એનો ટેસ્ટ બિલકુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આવશે. અને દાળ અને પાણી બિલકુલ અલગ ના પડવું જોઈએ, નહીંતર દાળનો ટેસ્ટ બિલકુલ સારો નહીં આવે. જો મેં તમને ચમચામાં લઈને પણ બતાવ્યું, આ રીતે બંને એક સરખું હોવું જોઈએ પાણી અને દાળનું સ્ટ્રક્ચર, તો દાળનો ટેસ્ટ બહુ સરસ આવશે. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને સમરમાં શાક ના ખાવું તો આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ.